બાળકો મજામાં હશો। આજે આપણે ધોરણ 7 ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 12 હાઈસ્કૂલમાં એના વિશે શીખીશું। હાઈસ્કૂલમાં એના લેખક છે ગાંધીજી। ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી। ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી આ એક પ્રસંગ લીધેલો છે। પોતાના વિદ્યાર્થી જીવનનો અહીંયા પ્રસંગ આપેલો છે કે એમને વિદ્યાર્થી જીવન વખતે કઈ કઈ તકલીફો પડી છે, કેવી રીતે પસાર થયું છે એની આ પ્રકરણમાં તમારે ચર્ચા કરેલી છે। કાવ્ય પાઠના લેખક છે ગાંધીજી। એમનો જન્મ 2/10/1869 થયો હતો અને એમનો અવસાન 30/1/1948 થયો। આપણને આઝાદી મળી એના પછીના વર્ષે ગાંધીજીએ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હતી। એ સાલ હતી 30/1/1948। સાહિત્યનો પ્રકાર છે આત્મકથા। આત્મકથા એટલે ગાંધીજીએ પોતે જ લખેલી આ આત્મકથા ખંડનો એનો પ્રકાર છે। વતન છે એમનું પોરબંદર। ગાંધીજીનું વતન છે પોરબંદર અને મહાત્મા અને રાષ્ટ્રપિતા તરીકે જગતભરમાં તે પ્રસિદ્ધ થયેલા છે। ગાંધીજીએ આપણને આઝાદી અપાવી 1947 15મી ઓગસ્ટના દિવસે આપણને આઝાદી અપાવી હતી। ગાંધીજીએ એમના સત્યના પ્રયોગો આત્મકથા ખંડમાંથી આ પ્રકરણ એક લેવામાં આવ્યું છે। હાઈસ્કૂલમાં પાન નંબર 10 અને 11 ઉપર આપેલું છે, એમાં તમે ધ્યાન આપી શકશો। ગાંધીજી ના બાળપણની વાત છે। એ જ્યારે ભણતા હતા તે અવસ્થાની વાત છે, શિક્ષણાવસ્થાની વાત છે। વિવાહ થયા, ગાંધીજી શું કહે છે? ગાંધીજીની પોતાની આત્મકથા છે એટલે ગાંધીજી કહે છે કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો। વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ કહી ગયો છું। અગાઉ પણ એમને કહ્યું છે કે એમના વિવાહ થયા તે વખતે હાઈસ્કૂલમાં ભણી રહ્યા હતા। તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં, એમના ત્રણ ભાઈઓ હતા, એ ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા। જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા। જ્યેષ્ઠ બંધુ એટલે એમના મોટા ભાઈ। જ્યેષ્ઠ બંધુ મતલબ કે ગાંધીજીના મોટા એ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા વિવાહ થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા। જે ભાઈની સાથે ગાંધીજીના પણ વિવાહ થયા હતા, બંનેના એક સાથે વિવાહ થયા હતા, એ એમનાથી 1 વર્ષ આગળ ભણતા હતા। વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું શું કહે છે ગાંધીજી કે વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બંને ભાઈનું 1 વર્ષ નકામું ગયું। કારણ કે વિવાહ થયા હોય, બનતા જો વિવાહ થયા હોય તો ધ્યાન હંમેશા એ તરફ જતું રહેતું હોય છે અને ભણવામાં આપણે પાછળ પડતા હોઈએ છીએ। એટલે ગાંધીજીના બંને ભાઈઓના વિવાહ તો થયા હતા પણ એના કારણે બંને ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું। નકામું એટલે ખરાબ ગયું। મારા ભાઈને સારું તો એથી એક વિષમ પરિણામ આવ્યું। મારા ભાઈને માટે તો એનાથી પણ ખરાબ પરિણામ આવ્યું। વિષમ એટલે ખરાબ પરિણામ આવ્યું। વિવાહ પછી તે નિશાળમાં જ રહી ન શક્યા। શું કે છે? એમના ભાઈનું કયું પરિણામ આવ્યું ખરાબ કે વિવાહ પછી તો એ શાળામાં રહી શક્યા જ નહીં। આવો અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે। શું કે છે?
કે આવું અનિષ્ટ પરિણામ, અનિષ્ટ એટલે ખરાબ, અનિષ્ટ એટલે ખરાબ, આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલાય જુવાનિયાનું આવતું હશે. એટલે આવા સમયે ભણતા ભણતા જો સગાઈ થઈ હોય તો ધ્યાન ચૂકી જાય, એટલે ભણવામાં ધ્યાન રહે નહીં, અને એમના ભાઈએ તો શાળા જ છોડી દીધી. એટલે એમ કે ખૂબ જ ખરાબ પરિણામ આવ્યું, અને આવું પરિણામ તો બીજા કેટલાય જુવાનિયાઓનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બે એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. શું કે છે? હિન્દુઓમાં જ હોય કે વિદ્યાભ્યાસ અને વિવાહ બંને એક સાથે હોય. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળી ન ગણાતો. શું કે છે ગાંધીજી? મારો અભ્યાસ તો ચાલુ રહ્યો, મારા ભાઈએ તો છોડી દીધી શાળા, પણ મારો અભ્યાસ ચાલુ રહ્યો હતો. પણ હું નિશાળમાં ઠોઠ નિશાળીઓ ન ગણાતો. ઠોઠ નિશાળીઓ, ઠોઠ એટલે ડફોળ. હું ડફોળ નિશાળીઓ ગણાતો નહોતો. ઠોઠ મતલબ કે ડફોળ. ઠોઠ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી રાખી હતી. મતલબ કે શિક્ષકો પ્રત્યેનો જે એમનો પ્રેમ છે એ પ્રેમ હંમેશા એમને સાચવી રાખ્યો. હંમેશા પ્રેમ ભાવથી શિક્ષકો સાથેનું એમનું વર્તન હતું. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. દર વર્ષે શું થતું શાળામાં કે મા બાપ સુધી જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ વિદ્યાર્થીઓના અભ્યાસ અને વર્તન વિશેનું પ્રમાણપત્ર એટલે સર્ટિફિકેટ આપવામાં આવતું, મોકલવામાં આવતું. પ્રમાણપત્ર એટલે સર્ટિફિકેટ મોકલવામાં આવતું કે વિદ્યાર્થીઓ તમારા બાળકો કેવા છે. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. શું કહે છે ગાંધીજી? કે બધા વિદ્યાર્થીઓનું આવી રીતે અભ્યાસ અને વર્તણૂક અંગે પ્રમાણપત્ર મોકલવામાં આવતું મા બાપ સુધી, પણ મારી કોઈ દિવસ આવી રીતે ટીકા થઈ હોય. ટીકા એટલે નિંદા. ટીકા એટલે નિંદા. મારી ક્યારે ટીકા થઈ હોય મારા ઘર સુધી, મારા મા બાપ સુધી ખરાબ વર્તણૂકનું પ્રમાણપત્ર ગયું હોય એવું ક્યારેય બન્યું નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા. બીજા ધોરણ પછી ઇનામો પણ ગાંધીજીએ લીધા ને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. શું કહે છે ગાંધીજી? 5મા અને 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે એટલે ક્રમ પ્રમાણે માસિકવાર દર મહિને એમને રૂપિયા 10 અને 4 અને 10 રૂપિયાની એમને શિષ્યવૃત્તિ પણ મળતી. શિષ્યવૃત્તિ એટલે કે વિદ્યાભ્યાસ માટે આપવામાં આવતી સહાય, એને પૈસાથી આપવામાં આવતી સહાય હોય એને શિષ્યવૃત્તિ કહેવામાં આવે છે. આ મળવામાં મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો. દૈવે મતલબ કે અહીંયા ભગવાનની વાત છે કે મારી હોશિયારી કરતા તો ભગવાને વધારે ભાગ ભજવ્યો હતો, કે હું એટલો બધો હોશિયાર પણ હતો નહીં. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં. ગાંધીજીને 4 અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ તો મળી હતી, પણ તે સમયે એમની હોશિયારી નહીં, એ ખુશ વિશાળી તો ગણાતા નહોતા, પણ ભગવાને વધારે ભાગ લીધો હતો એમ કહેવાય છે. આ વૃત્તિઓ એટલે કે આ જે શિષ્યવૃત્તિઓ મળતી હતી એ બધા વિદ્યાર્થીઓ માટે નહોતી, પણ જેનો સોરઠ પ્રાંતનો હોય, જેઓ સોરઠ મતલબ કે
સૌરાષ્ટ્રનો એક પ્રદેશ, સૌરાષ્ટ્રનો એક પ્રદેશ એને સોરઠ પ્રાંત કહેવાય છે. એટલે ત્યાંનો જો કોઈ હોય તેમાં પહેલું પદ ભોગવે. સૌરાષ્ટ્રના કોઈ પ્રદેશનો હોય વિદ્યાર્થી તેને પહેલું પદ આપવામાં શિષ્યવૃત્તિમાં આવતું. તેને સારું હતું. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? શું કહે છે ગાંધીજી? કે એવા 40-50 વિદ્યાર્થીઓ ક્લાસમાં હોય તો એવા સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? મારું પોતાનું સ્મરણ એવું છે, મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. શું કહે છે ગાંધીજી? કે મારી હોશિયારી એવી છે કે એમની હોશિયારી વિશે એમને કોઈ એવું જ્ઞાન નહોતું. એમનું સ્મરણ એટલે એમને એવું યાદ છે કે એમની હોશિયારી વિશે એમને કોઈ એવું માનપાન હતું નહીં. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તે મને આશ્ચર્ય હતું. શું કહે છે ગાંધીજી? કે ઇનામ કે શિષ્યવૃત્તિ મળે એ ગાંધીજીને માટે એક આશ્ચર્યની બાબત હતી. કારણ કે એ એટલા બધા હોશિયાર પણ નહોતા. એ કહે છે કે મને એવું યાદ છે કે ત્યાં સુધી હું એટલો બધો હોશિયાર હતો નહીં અને મને આવું માન સન્માન મળે એવું હતું નહીં. પણ વિદ્યાર્થીને એ શિષ્યવૃત્તિ જે મળતી એટલે કે ગાંધીજીને જે શિષ્યવૃત્તિ મળતી એ એમને આશ્ચર્યજનક લાગતું. આશ્ચર્ય મતલબ કે નવાઈ. આશ્ચર્ય એટલે નવાઈ. એમને નવાઈ લાગતી હતી. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. શું કહે છે ગાંધીજી? કે મારી હોશિયારી વિશે મને શિષ્યવૃત્તિ મળતી એ મને નવાઈ લાગતી. પણ હું મારા વર્તન પ્રત્યે કેવો હતો? ચીવટ ભર્યો હતો. ચીવટ એટલે કાળજી. ચીવટ એટલે કાળજી. કે હું એવી કાળજી મારા વર્તન પ્રત્યે રાખતો હતો. વર્તનમાં ખોટ આવે તો મને રડવું જ આવે. વર્તનમાં ખોટ એટલે કે ખોટ આવે. વર્તનમાં કંઈક ખામી આવે, ખોટ એટલે ખામી. વર્તનમાં કોઈ એવી ખોટ આવે તો ગાંધીજીને શું થતું? ખૂબ જ રડવું આવતું. શિક્ષકને આગળ શું છે કે શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. શિક્ષકને શું કહે છે કે મારા તરફથી કોઈ એવું વર્તન ખરાબ થાય એ મારાથી અસહ્ય બની જતું. અસહ્ય મતલબ કે સહન ન થઈ શકે તેવું. ગાંધીજી સહન કરી શકતા નહોતા. ગાંધીજી તરફથી કોઈ ખરાબ વર્તન શિક્ષકને ધ્યાનમાં આવે, ભાષાકીય ધ્યાનમાં આવે તો ગાંધીજીને ગમતું નહોતું. અસહ્ય એટલે સહન ન થઈ શકે તેવું. સહન ન થઈ શકે તેવું. ગાંધીજીથી સહન થતું ન હતું કે એમના શિક્ષકને એમના તરફથી કોઈ ખોટ કે ખામી દેખાય તો ગાંધીજીને સહન ન થતું હતું. એક વખત મારે માર ખાવો પડ્યો હતો. મારે મતલબ કે ગાંધીજીને શું કહે છે કે એક વખત મારે માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. ગાંધીજીને એટલું યાદ છે કે એમણે એક વખત માર ખાવો પડ્યો હતો. મારનું દુઃખ નહોતું. ગાંધીજીને શિક્ષકે જે મારની સજા કરી એ મારનું એમને દુઃખ હતું નહીં. પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. શું કહે છે ગાંધીજી? કે મને દુઃખ એ વાતનું હતું કે મને જે દંડ થયો, મને જે મારની સજા થઈ એનું મને દુઃખ નહોતું, પણ મને જે દંડ થયો, દંડ એટલે કે સજા, દંડ એટલે સજા. ગાંધીજીને જે દંડ થયો એનું ગાંધીજીને વધારે દુઃખ હતું. એ મહાદુઃખ ગણતા હતા. હું ખૂબ રડ્યો. ગાંધીજી એ સમયે
ખૂબ જ રડ્યા. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે? ગાંધીજીનો આ પ્રસંગ પહેલા ધોરણનો કે બીજા ધોરણનો છે? બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. બીજો કયો પ્રસંગ છે? કેવો 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. પણ દોરાબજી એદલજી ગીમી એ વ્યક્તિ હેડમાસ્ટર હતા. હેડમાસ્ટર એટલે આચાર્ય. આચાર્ય પ્રિન્સિપાલ કે ગીમી હેડમાસ્ટર હતા. વિદ્યાર્થી પ્રિય હતા. મતલબ કે વિદ્યાર્થીઓમાં એમને બહુ પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા હતા. એ વિદ્યાર્થી પ્રિય હતા તે કારણ શું? કે વિદ્યાર્થીઓને નિયમ જળવાવા, અમુક નિયમોનું પાલન કરાવતા હતા કે નિયમ સારી રીતે જળવાઈ રહે. પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. શિક્ષણ પણ સારું આપતા અને નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ પાસે કામ પણ કરાવતા હતા. તેમને ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. શું કર્યું હતું એ હેડમાસ્ટરે? કે બધા વિદ્યાર્થીઓને કસરત અને ક્રિકેટ રમત છે એ ક્રિકેટ અને કસરત ફરજિયાત કરાવ્યા હતા. ફરજિયાત એટલે વિદ્યાર્થીઓએ ક્રિકેટ અને કસરત હંમેશા કરવી જ પડે. મને તેનો અણગમો હતો. અણગમો એટલે ગમવું નહીં તે. અણગમો એટલે ગમવું નહીં તે. ગાંધીજીને અણગમો હતો કસરત અને ક્રિકેટ પ્રત્યે, કે જે શિક્ષકે ફરજિયાત કરાવ્યું હતું. ફરજ પડી તે પહેલા તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. ગાંધીજી શું કહે છે? કે એમના માટે ફરજ પડી કસરત અને ક્રિકેટની, એ પહેલા ગાંધીજી ક્યારેય કસરત કે ક્રિકેટમાં ગયા નહોતા. ક્રિકેટમાં અને કસરતમાં એમને બિલકુલ રસ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. શું કહે છે ગાંધીજી? કે ન જવામાં, ક્રિકેટ કસરતમાં હું શા માટે ન જતો હતો? કે મારી એક શરમાળ વૃત્તિ હતી. મતલબ કે એમને વધારે શરમ આવતી તે વખતે. એ એમના પ્રકૃતિ મતલબ કે એમના સ્વભાવની વાત છે કે એમના સ્વભાવમાં એ હંમેશા શરમાળ હતા તે વખતે. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી. અણગમો મતલબ કે કસરત અને ક્રિકેટમાં જે એમને અણગમો હતો, એ એમને ગમતું નહોતું, એ એમની એક પ્રકારની ભૂલ હતી. હવે એમને પાછળથી એવું લાગે છે કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. શું કહે છે? શિક્ષણ સાથે કસરત અને ક્રિકેટને કોઈ સંબંધ જ નથી એવો ખોટો અભિપ્રાય મારા મનમાં તો. ગાંધીજી એવું કહે છે. પાછળથી સમજો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. શું કહે છે ગાંધીજી? કે પાછળથી મને એવું લાગે છે કે વિદ્યાભ્યાસ શિક્ષણ સાથે એટલે કે વિદ્યાભ્યાસ સાથે કસરત અને ક્રિકેટનું પણ સ્થાન હોવું જોઈએ. કે ભણતા ભણતા વિદ્યાર્થીઓને કસરત મળી રહે, ક્રિકેટ જેવી રમતોનું સ્થાન મળી રહે, તેમજ વિદ્યાભ્યાસમાં પણ ધ્યાન રહે એવું ખરેખર હોવું જોઈએ. એવું ગાંધીજીને પાછળથી લાગે છે. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું. શું કહે છે ગાંધીજી? કસરતમાં ન જવાથી મને છતાં નુકસાન તો કશું જ થયું નહોતું. થયું એમ જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા
ગમેલી. પુસ્તકોનું જ્ઞાન એમને કયું હતું કે પુસ્તકોમાં હવા ઉજાસ માટે ખુલ્લી હવામાં ફરવું, ખાવું, પીવું અને ફરવા જવાની એમને ભલામણ વાંચી હતી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી ગઈ હતી. શું કહે છે ગાંધીજી કે તે પુસ્તકોમાં મેં આવું વાંચેલું હતું કે હરવું ફરવું અને ખાવું પીવું મોજ મસ્તી કરવી, એટલે ત્યારથી જ મને ફરવા જવાની ટેવ પડી ગઈ હતી. તે છેવટ સુધી રહી, એટલે આખરે છેક સુધી એમને એ ટેવ ફરવાની રહી ગઈ હતી. એની એમને લત લાગી હતી. ફરવું એ પણ વ્યાયામ જ છે. શું કહે છે? ફરવું એ પણ એક પ્રકારનો વ્યાયામ છે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. એમનું શરીર પ્રમાણમાં કસાયેલું મતલબ કે મજબૂત બધાના વ્યાયામને લીધે બન્યા. મતલબ કે હરવું ફરવું એ પણ એક પ્રકારની કસરત છે. આપણે નિયમિત કસરત તો કરવી જોઈએ, પણ કસરત ન કરીએ અને હંમેશા કંઈ ને કંઈ કામમાં વળગેલા રહીએ તો એ પણ એક પ્રકારની કસરત જ કહેવાય. ક્યાં હરવા ફરવા ગયા હોય, ચાલવા ગયા હોય, એ પણ એક પ્રકારની કસરત જ. તેથી ગાંધીજીનું શરીર કેવું થોડું તંદુરસ્ત થયું હતું. શરીર એટલે કે તન કાયા કેવું બન્યું હતું કે કસાયેલું બન્યું હતું, મજબૂત બન્યું હતું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. તીવ્ર એટલે અતિશય. તીવ્ર એટલે અતિશય. ગાંધીજીની પોતાના પિતાજી પ્રત્યેની જે સેવા હતી એ સેવા પણ એક બીજું કારણ હતું કે એમને કસરત પ્રત્યે અણગમો શા માટે હતો, ક્રિકેટ પ્રત્યે અણગમો શા માટે હતો? તો ગાંધીજીની એક પોતાના પિતાજી પ્રત્યેની સેવા વૃત્તિ હતી. સેવાને કારણે એ કસરતમાં જઈ શકતા ન હતા. ઈચ્છા એટલે આકાંક્ષા. ઈચ્છા એટલે આકાંક્ષા. એમને પોતાના પિતાજીની સેવા કરવામાં વધારે રસ હતો. એના કારણે કસરત કરવા કે ક્રિકેટ રમવા જઈ શકતા ન હતા. આ એક બીજું કારણ બતાવે છે. વિદ્યાર્થીઓ, અહીંયા સુધી તમે પાઠને સમજ્યા છો. હવે ભાગ 1માં તમને આટલે સુધી મેં સમજાવ્યું છે. હવે ભાગ 2માં પછી આપણે અગાઉના તાસમાં આગળનો પાઠ તમે ઘરે વાંચી લેશો, એટલે હું જ્યારે સમજાવું ત્યારે તમને સારી રીતે પાઠની સમજ પડે અને સારી રીતે તમને આવડી પણ જાય. થેન્ક યુ.